फ्रेंड्स, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ છેલ્લો લેક્ચર છે. આજના લેક્ચરની અંદર આપણે જમીનના પ્રકારો, મિત્રો દરેક જગ્યાએ જમીન છે તે પણ એક સરખી જોવા મળતી નથી. તેના રંગ, આબોહવા, કણ રચના, તેમાં ઉપલબ્ધ ધાતુઓ વગેરેના આધારે જમીન છે તે દરેક સ્થળે જુદા જુદા પ્રકારની જોવા મળે છે. આ જમીન અલગ અલગ પ્રકારની હોય છે, તેના વિશેની ચર્ચા છે તે આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તો જમીનના પ્રકારોમાં ગત લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી તેમાં જમીન નિર્માણની પ્રક્રિયા છે તે જોઈ હતી. અત્યાર સુધી જે ભણી ગયા તેનું નાનકડું એવું રિવિઝન કરીને જમીનના પ્રકારો ભણીને આ જે છે તે આ ચેપ્ટર આપણે પૂરું કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે પર્વતમાળા, હિમનદી, તળેટી, ટેકરી, ખીણ, ઉચ્ચ પ્રદેશ, સહાયક નદી, ખાડી, બંદર, ભૂશીર, સરોવર, કોતર, સરોવર, મેદાન, સાગર, તટ, દ્વીપકલ્પ, ટાપુ, મહાસાગર, બેસિન, પર્વત, ઉદ્ગમ, દૂન, નદી, ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ, રણ, રણદ્વીપ, અખાત, જ્વાળામુખી વગેરે શબ્દો છે એ આપણે ભણી ગયા અને આકૃતિ દ્વારા તેની સમજ પણ મેળવી કે કયા વિસ્તારને કયા નામથી ઓળખવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી આપણે ભારતના નકશાની અંદર ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ એટલે કે બૃહદ હિમાલયનો જે ભાગ કહેવામાં આવે છે મેદાની પ્રદેશ, અત્યંત ફળદ્રુપ નદીઓના કાપ દ્વારા અહીં કાપના મેદાનો તૈયાર થયેલા છે અને આ જમીન વિસ્તાર છે તે ખૂબ જ ફળદ્રુપતા ધરાવે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતનો ઊંધા ત્રિકોણ આકારનો જે વિસ્તાર છે તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, કારણ કે ત્રણ બાજુ સમુદ્ર છે, બંગાળાની ખાડી, હિન્દ મહાસાગર અને અરબ સાગર, એક બાજુ જમીન. આ પ્રકારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અહીં રચાયેલો છે. તટીય મેદાનો એટલે કે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં સમુદ્ર કિનારે જે તટીય મેદાનો તૈયાર થયેલા છે તે સમુદ્ર કિનારાના મેદાનો. દ્વીપ સમૂહો એટલે કે સમુદ્રની વચ્ચે અંદમાન નિકોબાર, બંગાળાની ખાડીમાં દ્વીપ સમૂહો આવેલા છે અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે તે અરબ સાગરની અંદર કેરળથી નજીક આવેલા છે. આ પ્રકારના દ્વીપ સમૂહો છે તે આવેલા છે, જે નકશા દ્વારા પણ આપણે તેની સમજૂતી મેળવી. ત્યાર પછી આપણે જોયું હતું ખડકો. ખડકોનું નિર્માણ કેવી રીતે થાય છે, ખડક કોને કહેવામાં આવે છે? તો એક કે તેથી વધુ ખનિજો દ્વારા બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક કે તેથી વધારે ખનિજો દ્વારા તૈયાર થયેલો સંગઠિત પદાર્થ છે, બરાબર છે, આ પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ ખડક ત્રણ પ્રકારના હોય છે: અગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. અગ્નેય ખડકો બે પ્રકારના હોય છે: બાહ્ય અને આંતરિક. આંતરિક ખડકો પણ અંતસ્થ અને મધ્ય, અને બાહ્ય ખડકોમાં જ્વાળામુખી દ્વારા જે ખડકો તૈયાર થાય છે, કારણ કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે જ્વાળામુખી નીકળે છે તો આ જ્વાળામુખી દ્વારા પણ ખડકો છે એ તૈયાર થાય છે. એ જ્વાળામુખી છે તે અંતસ્થ અગ્નેય ખડકોને પોતાની સાથે બહાર લાવે છે અને તેના દ્વારા ખડકો છે એ તૈયાર થાય છે. બીજું પ્રસ્તર ખડકો, જે ત્રણ પ્રકારના છે: ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત. ખડક પદાર્થ નિર્મિત ત્રણ પ્રકારના હોય છે, જેમાં રેતીના ખડકો, માટીના ખડકો અને કોગ્લોમરેટ. રાસાયણિક પદાર્થ છે તેના નિર્મિત એક જ પ્રકારના રાસાયણિક ક્રિયાઓ દ્વારા જે ખડકો તૈયાર થાય છે તે, અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકોમાં ચૂનાના ખડક અને કાર્બનયુક્ત ખડકો. રૂપાંતરિત ખડકો બે પ્રકારના હોય છે: સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. ત્રણેય ખડકોની સમજૂતી આપણે મેળવ્યા બાદ ખનિજો વિશેની વાત કરી હતી, જેમાં ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતી ખનિજો. ધાતુમય ખનિજોના ચાર પ્રકારો જોયા આપણે: કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ધાતુમય ખનિજો અને મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતા ખનિજો. કિંમતી ધાતુમય ખનિજો ત્રણ છે: સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ.
સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજોમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ વગેરે ખનિજો છે તે મિશ્ર ધાતુ સ્વરૂપે એટલે કે સ્વતંત્ર રૂપે નહીં પરંતુ અન્ય ધાતુની સાથે મિશ્ર કરીને આ ખનિજોનો ઉપયોગ કરવામાં આવે છે. અધાતુમય ખનિજો, તો અધાતુમય ખનિજોની અંદર ચૂનાના ખડકો એટલે કે ચૂનાના પથ્થરો છે તે, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચીરોડી, સલ્ફર અને હીરા આ છે તે અધાતુમય ખનિજોમાં સમાવેશ કરવામાં આવે છે. અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા એટલે કે ઈંધણ તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેવી ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમનો જથ્થો આ બધા છે તે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રકારની ખનિજો છે. આમ અલગ અલગ પ્રકારની ખનિજો છે તે જોવા મળે છે. ખનિજોનું ક્ષેત્રીય વિતરણ પણ આપણે જોયું હતું, જેમાંથી લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, સીસુ, અબ્રક અને ચૂનાના ખડક ભારતના કયા કયા વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે તેના વિશેની ચર્ચા છે તે આપણે કરી છે. ત્યારબાદ આપણે જમીન નિર્માણ નકશો છે તે સમજી લીધો છે. જમીન નિર્માણ કેવી રીતે થાય છે? તો જમીન નિર્માણ એ ખડકના ખવાણોની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનું ભૂકું બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણ ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જેને રેગોલિથ કહે છે. રેગોલિથ એટલે શું? તો ખડકોના નાના મોટા ટુકડા, માટી, રજ, કાંકરા જે હોય છે આને રેગોલિથ કહેવામાં આવે છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જોઈએ છે. એટલે કે રેગોલિથની અંદર જૈવિક દ્રવ્યો હોતા નથી, એટલે વનસ્પતિજન્ય કચરો કે પ્રાણીજન્ય કચરો છે એમાં હોતો નથી, માત્ર ખનિજ દ્રવ્યો જ હોય છે, જૈવિક દ્રવ્યો નથી હોતા. પછી તેમાં જ્યારે જૈવિક દ્રવ્યો ભળે છે ત્યારે જમીન નિર્માણની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે. આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે જમીનના પ્રકારો છે તે તમારે અત્યારે 6 પ્રકારો ભણવાના છે. કાપની જમીન, કાળી જમીન, રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ 6 પ્રકારો છે તે ભણવાના છે. 10મા ધોરણમાં તમારે 8 પ્રકારો છે તે ભણવાના છે. આ 8 પ્રકારો આપણે અત્યારે પણ તેના વિશેની માહિતી છે એ મેળવશું, પરંતુ પરીક્ષાલક્ષી તમારે તૈયારી માટે 6 પ્રકારો જ મહત્વના છે. પરંતુ 10મા ધોરણને ધ્યાનમાં રાખીને આપણે છે તે જમીનના 8 પ્રકારોની ચર્ચા કરીશું. નકશામાં કઈ જમીન ક્યાં આવેલી છે તેની ચર્ચા પણ આપણે કરી છે કે ભારતના જુદા જુદા વિસ્તારમાં કયા વિસ્તારમાં કેવા પ્રકારની જમીન છે તે જોવા મળે છે. બરાબર છે? જેમાં કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. સૌથી પહેલી જમીન છે તે કાપની જમીન. હવે આપણે આગળ પણ ભણી ગયા હતા કે કાપની જમીન છે તે કેવા પ્રકારની હોય છે, તો કેના દ્વારા તૈયાર થાય છે? નદીઓ તેના નિક્ષેપણ દ્વારા આ જમીન તૈયાર કરે છે. એટલે કે નદી છે એ વહેતી હોય, આપણે બધાએ જ નદી જોયેલી છે, અને નદી કિનારે આપણે જઈએ તો નદીની આસપાસ છે નદી કેટલોય કાપ પોતાની સાથે ઢસડીને લાવે છે અને પછી આજુબાજુના મેદાનોમાં તે કાપને ઠાલવી દે છે. તેના દ્વારા જે જમીન તૈયાર થાય છે તે જમીનને કાપની જમીન કહેવામાં આવે છે. કાપની જમીન 2 વિભાગ પડે છે તેના, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જમીન કાપની જમીન ખદર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નદીઓના નિક્ષેપ દ્વારા આ જમીન તૈયાર થાય છે, માટે તેને ખદર જમીન કહેવામાં આવે છે. બાંગર જમીન છે તે નદીઓના ઉપરવાસમાં હોય છે. એટલે કે કેટલીક નદીઓ છે એ મિત્રો તમને બધાને ખ્યાલ છે કે કેટલીક નદીઓ છે તે ઉનાળા દરમિયાન સુકાઈ જતી હોય છે અને તે મેદાનમાંથી જે માટી પ્રાપ્ત થાય છે તે બાંગર જમીન કહેવામાં આવે છે. જે નદીઓ બારેમાસ વહે છે તેની આસપાસ કાંપ ઠાલવે છે અને તે જમીનને ખદર કહેવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીન મુખ્યત્વે નદીના નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. ખદર જમીન બરાબર. પૂરના મેદાનો દ્વારા નદીમાં પૂર આવે એટલે તેનો વિસ્તાર વધી જાય, બરાબર છે, તેનો વિસ્તાર પહોળી થઈ જાય નદી, પછી
ધીમે ધીમે નદી છે એ સાંકડી થાય એટલે તેનો કાંપ છે એ આજુબાજુના વિસ્તારમાં એમનેમ પડેલો રહે છે અને આ કાંપ છે તે ખદર જમીન તરીકે ઓળખવામાં આવે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. નદી કિનારેથી આપણે રેતી ભેગી કરતા હોઈએ છીએ તે જે નદીના ખીણોમાં ઉપરવાસમાં એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર જમીન તરીકે જાણીતી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. નદીના ઉપરવાસમાં એટલે જ્યાં નદી સુકાઈ જાય છે, બરાબર છે, અને તેના તળિયે આપણે પણ જોઈએ છીએ કે નદીના તળિયે જે જમીન હોય છે તે ચીકણી હોય છે, ઘેરા રંગની હોય છે, ચીકણી માટી હોય છે, બરાબર છે. આ જમીન બાંગર જમીન તરીકે ઓળખવામાં આવે છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળે ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. કાંપની જમીન, કારણ કે દર વર્ષે નવો કાંપ પથરાય અને તેના લીધે જમીન છે તેમાં નવા પોષક દ્રવ્યો છે તે ભળી જતા હોય છે અને તેના લીધે જમીનની ફળદ્રુપતા વધી જતી હોય છે અને એટલા માટે આ જમીન છે તે અત્યંત ઉપજાઉ જમીન હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ એટલે કે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે, બરાબર છે. આ રીતેની કાંપની જમીન છે તે બે પ્રકારની હોય છે, ખદર અને બાંગર. પંજાબમાં, પંજાબ તો 5 નદીઓનો જ પ્રદેશ છે. આપણે જળ પરિવાહ પાઠની અંદર તેની ચર્ચા કરી છે. એટલે 5 નદીઓનો પ્રદેશ છે એટલે ઘણા કાંપની જમીનથી તૈયાર થતા મેદાનો છે એ ત્યાં આવેલા છે, એટલે ત્યાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. બીજો પ્રકાર છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આખા મધ્યપ્રદેશમાં નહીં પરંતુ ગુજરાત સાઈડનો જે મધ્યપ્રદેશ છે એટલે કે પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે, એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં આ જમીન વધારે હોય છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન છે તે ચીકણી અને કસવાળી હોય છે. કાળી જમીન અત્યંત ચીકણી હોય છે અને કસવાળી પણ હોય છે. વરસાદ દરમિયાન છે આ જમીન એકદમ લીસી થઈ જતી હોય છે, પરંતુ જેમ વરસાદનું પ્રમાણ ઓછું થાય એટલે કે જમીન કોરી પડે ત્યારે તેમાં તિરાડો પડી જતી હોય છે. છતાં પણ આ તિરાડોની નીચે ભેજનો સંગ્રહ છે તે લાંબો સમય સુધી ટકી રહે છે. આપણે મિત્રો જોઈએ, એક પ્રયોગ તમારે કરવો હોય તો એક રેતીનો ઢગલો છે એ કરીએ અને બીજો કાળી માટીનો ઢગલો કરીએ. રેતીના ઢગલા ઉપર આપણે ધીમે ધીમે પાણી છાંટશું તો શું થશે? પાણી બધું નીચે ઉતરી જશે અને થોડી વારમાં રેતી કેવી થઈ જશે? કોરી પડી જશે. કાળી જમીનની ઉપર છે આપણે આ પ્રકારે ઢગલા ઉપર તમે પાણી નાખશો તો એમાં ગારો થઈ જશે, બરાબર છે, અને લાંબો સમય સુધી એ માટી ચીકણી અને ભીની જ રહેશે, ઝડપથી કોરી પડશે નહીં. તો આ પ્રકારે કાળી જમીન છે તે કસવાળી હોય છે, ચીકણી હોય છે અને તે લાંબો સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. કપાસના પાક માટે આ જમીન અત્યંત અનુકૂળ આવે છે. તેથી જ તો કપાસની કાળી જમીન તરીકે પણ જાણીતી બની છે. આપણે આગળ ચર્ચા કરી હતી કે જમીનને શું કામ કપાસની કાળી જમીન કહેવામાં આવે છે. તો કપાસનો પાક સારામાં સારી રીતે આ જમીનમાં થઈ શકે છે અને એટલા માટે જ કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે, બરાબર છે. રેગુર અને કાળી જમીન બંને એક જ છે. કપાસની કાળી જમીન કહે તો પણ આ પ્રકારની જમીન છે તે ગુજરાતના પણ આપણે પણ અહીં ઘણા ખરા વિસ્તારોમાં કાળી જમીન છે તે જોવા મળે છે અને ભેજનો સંગ્રહ છે તે લાંબો સમય સુધી તે ટકાવી રાખે છે. ત્યાર પછી છે રાતી જમીન, રાતી અથવા તો લાલ જમીન. અગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે, એટલે કે લાલ દેખાય છે, બરાબર છે. લોહ તત્વ, આ જમીનની અંદર લોહ તત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને લોહ તત્વો અને અન્ય સેન્દ્રિય તત્વો હોય છે તેના લીધે આ જમીનનો રંગ રાતો કે લાલ દેખાય છે. ફેરિક ઓક્સાઇડ અહીં નથી આપેલું પરંતુ ફેરિક ઓક્સાઇડ છે તેની હાજરીના લીધે આ તત્વ જમીન છે તે લાલ રંગની જોવા મળે છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આમાં પણ ખેતીની પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે છે, કારણ કે છિદ્રાળુ હોવાને લીધે
જમીનની અંદર રહેલા મૂળને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને તેના લીધે વનસ્પતિનો વિકાસ સારી રીતે થઈ શકે છે ને એટલા માટે આ જમીન ઉપજાઉ હોય છે. ભારતના ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડના કેટલાય ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ચોથો પ્રકાર છે પડખાઉ કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે છે અને જમીનનું તીવ્ર ધોવાણ થતું હોય, કારણ કે વરસાદ વધે, તમે મિત્રો રસ્તા ઉપર ને કાચા રસ્તા ઉપર ને માર્કિંગ છે એ કરેલું હશે કે ચોમાસા દરમિયાન રેતી વધારે જોવા મળે છે. શું કામ આવું થાય છે? તો વરસાદ વધારે પડે એટલે શું થાય? જમીનનું ધોવાણ થાય છે. જમીનનું ધોવાણ થાય છે એટલે મોટા કાંકરા છે ત્યાં ને ત્યાં પડ્યા રહે છે અને બાકીની ઝીણી રચ અને માટી છે તે ધોવાઈને આગળ જતી રહે છે. બરાબર છે. હવે જે વિસ્તાર ઊંચાણવાળો છે ત્યાં શું થાય તો કે મોટા કાંકરાની બધું છે એમને પડ્યું રહે છે. આપણને એમ થાય કે વરસાદમાં ક્યાંકથી ઢસડાઈને આવ્યું છે, પણ એ ક્યાંયથી ઢસડાઈ નથી આવેલું, પરંતુ તેની નીચેથી માટીને એ બધું છૂટું પડીને આગળ જતું રહે છે અને એના લીધે એ જ મોટા કાંકરાની ત્યાં રહે છે અને તેના લીધે જમીનનું ધોવાણ છે એ થયેલું હોય છે. એટલે વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરી જાય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનની ફળદ્રુપતા ઓછી ધરાવે છે. બરાબર છે કે વરસાદના લીધે જૈવિક દ્રવ્યો એમાંથી ધોવાય છે એટલે માત્ર શું રહે? અજૈવિક દ્રવ્યો જ રહે છે, જેને આપણે શું કહીએ છીએ? જે અજૈવિક દ્રવ્યો રહે છે તે રેગોલિથ. બરાબર છે. રેગોલિથ છે એમનેમ રહે છે, તેમાં જૈવિક દ્રવ્યો હોય તે બધા ધોવાઈને જતા રહે છે. એટલે આ જમીનની ફળદ્રુપતા કેવી થઈ જાય? ઘટી જાય. જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, તેના કારણે આ જમીન છે તે ઓછી ફળદ્રુપ બને છે અને બિન ઉપજાઉ અથવા તો ઓછી ઉપજાઉ રહે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો હોય છે. જે પથ્થરો રહે છે તે લાલ રંગના પથ્થરો હોય છે, તેમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો છે તે રહે છે. આ પથ્થરોના ધોવાણથી અહીં જમીન રાતા રંગની હોય છે. આ જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. પડખાઉ કે લેટેરાઇટ જમીન. ત્યાર પછી જમીનનો પ્રકાર છે પર્વતીય જમીન. જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તેમાં ભિન્નતા પણ ધરાવે છે. જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેમ વધે? જૈવિક દ્રવ્યો શેમાંથી આવે જમીનમાં? તો જૈવિક દ્રવ્યો છે એ જમીનની અંદર વનસ્પતિજન્ય કચરાથી આવે છે. બરાબર છે. એટલે કે વૃક્ષોના પાન છે તે ખરે છે, તે પાન સડીને જમીનની અંદર ભળી જાય છે અને તેમાંથી જૈવિક દ્રવ્યો છે તે નિર્માણ પામે છે જમીનમાં. અને પણ પર્વતીય જમીન છે, પર્વતોની અંદર વૃક્ષો અને જંગલો હોય તો તેના કચરો છે તે બધો જમીન ઉપર પડે છે અને ધીમે ધીમે વરસાદ અને હવા દ્વારા તે કચરો છે તે શું થાય છે? સડે છે અને તેમાંથી પછી જૈવિક દ્રવ્યો છે તે જમીનની અંદર ભળે છે અને તેના લીધે આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે રહે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો કે અલગ અલગ સ્થળો પર તેમાં ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. શિવાલિકની પર્વત શ્રેણી છે ત્યાં આ જમીન છે તે ઓછી કસવાળી, કારણ કે વધારે પડતા જૈવિક દ્રવ્યો હોય તો પણ જમીન છે તે યોગ્ય પરિપક્વ બની શકતી નથી અને શિવાલિકની પર્વત શ્રેણી પર આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. વધુ પડતા જૈવિક દ્રવ્યોના કારણે આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જોવા મળે છે અને તેના લીધે તે જમીન ઝડપથી સરકી જાય છે. એટલે કે ઓછી પરિપક્વ હોવાને કારણે ત્યાં ભૂસ્ખલન છે તે વારંવાર થતું હોય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ જમીનમાં દેશના પર્વતીય વિસ્તારોમાં હોય છે, જેમ કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વતશ્રેણીઓ, ઉત્તરાખંડ,
હિમાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની પર્વતીય જમીન પહાડી પ્રદેશોમાં જોવા મળે છે. છઠ્ઠો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળે છે. એટલે કે સૂકા અને અર્ધશુષ્ક વિસ્તારો હોય છે. રણ પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. રણ પ્રકારની જમીન હોય છે તે ખારી હોય છે, તેમાં ક્ષાર કણોની અધિકતા વધારે જોવા મળે છે અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડતાથી આ જમીનની ખેતી શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે દેશની જમીનમાં ઘણી વિવિધતા છે તે જોવા મળે છે. આ સિવાય બે પ્રકારની જમીન છે, જંગલ પ્રકારની જમીન અને દલદલીય કે પીટ પ્રકારની જમીન. તેના વિશેની થોડીક ચર્ચા છે એ આપણે કરીએ તો જંગલ પ્રકારની જમીન છે મિત્રો, તેમાં હિમાચલ પ્રદેશના હિમાલયના શંકુદ્રમ જંગલો 3000 મીટરથી ઊંચાઈ 3000 થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે સહ્યાદ્રી પર્વત ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આ પ્રકારની જમીન આવેલી છે. પર્વતીય જમીનમાં પણ આપણે તેનો સમાવેશ કરી શકીએ, પરંતુ અલગ જ પ્રકાર છે, તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે એટલે તેને અલગ પ્રકારમાં છે જંગલ પ્રકારની જમીનમાં લેવામાં આવી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી રહે છે. ત્યાં હિમાલયના શંકુદ્રમ જંગલો છે તેમાં વૃક્ષોના પાંદડા છે એ ખરેલા રહે છે અને તેના લીધે જમીન જોવા જ એટલે કે ભૂસપાટી જોવા મળતી નથી, માત્ર વૃક્ષોના પાંદડા છે ત્યાં જોવા મળે છે. તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. તે જમીન નીચેના તળ તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. ઉપરનો ભાગ કાળો હોય છે કારણ કે પાંદડાઓ સડે એટલે સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ છે તેમાં વધી જાય છે અને તેના લીધે ઉપરનો ભાગ છે તે કાળો જોવા મળે છે, પરંતુ ખોદકામ કરવામાં આવતા નીચેનો ભાગ લાલ રંગનો જોવા મળે છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત તેજાના એટલે કે તજ, લવિંગ, મરી વગેરે પાકો લેવાય છે. આ ઉપરાંત મકાઈ, જવ, ડાંગર પણ પાકો લેવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. માત્ર હિમાલયના અને કેટલાક વિસ્તારોમાં જ આ જમીન છે તે પર્વતીય વિસ્તારોમાં, જંગલો જે આચ્છાદિત વિસ્તારો છે ત્યાં આ પ્રકારની જમીન વધારે જોવા મળે છે. દલદલીય કે પીટ પ્રકારની જમીન જે જમીનનો 8મો પ્રકાર છે. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. જ્યાં જે વિસ્તારમાં સતત વરસાદ પડતો રહે છે અને અત્યંત ભેજવાળો વિસ્તાર હોય છે તે વિસ્તારમાં દલદલીય કે પીટ પ્રકારની જમીન છે તે રહે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. ચોમાસામાં આ જમીન નીચાણવાળા વિસ્તારમાં હોય તો પાણીમાં ડૂબેલી રહે છે. પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે, એટલે કે ચોખાની ખેતી, કારણ કે આ પ્રકારની જમીનમાં ભેજ છે લાંબો સમય સુધી અને સતત છે ગારાવાળી જ રહે છે અને તેના લીધે ત્યાં ડાંગરની ખેતી થઈ શકે છે. આ જમીન જૈવિક દ્રવ્યોના જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ, પોટાશની અલ્પતા જોવા મળે છે. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ ઉપરાંત અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. એટલે ભારતના જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારની દલદલીય કે પીટ પ્રકારની જમીન છે તે જોવા મળે છે. મિત્રો, દલદલીય કે પીટ પ્રકારની જમીન એવી હોય છે કે તે અત્યંત ઊંડે સુધી ગારાવાળી હોય છે અને તેના કારણે તેમાં જો વ્યક્તિ કે કોઈ પણ પ્રાણી ફસાઈ જાય તો તે પણ છે અંદર જેમ બહાર નીકળવાનો પ્રયાસ કરે તેમ અંદર વધારે ને વધારે ખૂંચતા જતા હોય છે. કોઈ અન્ય વ્યક્તિની સહાયતા વગર તેમાંથી બહાર નીકળી શકાતું નથી. એટલા માટે આ જમીન છે તે થોડીક ડેન્જર પણ હોય છે. આ રીતે જમીનના પ્રકારો છે તે 6 જોવા મળે છે. 8 પ્રકારો આપણે જોયા, જેની ચર્ચા આપણે કરી લીધી છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેના વિશે જોઈ લઈએ તો સ્વાધ્યાયના આ દરેક પ્રશ્નો છે તે પ્રશ્નોના જવાબ તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈને ફેર બુકની અંદર નોંધ કરવાની છે. આજના લેક્ચરનું હોમવર્ક એટલે નથી આપતું કે તમે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે તે વ્યવસ્થિત રીતે લખી શકો. એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નો લખવા માટે હોમવર્ક છે એ નથી આપતો. ફેરબુકની અંદર સ્વાધ્યાયમાં આપેલા દરેક પ્રશ્નો અહીં દર્શાવેલા છે આ, અને આટલા બધા જ પ્રશ્નોના જવાબ છે તે તમારે સ્વાધ્યાયના લખવાના રહેશે.
નીચેના પ્રશ્નો આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ છે તે આપો. બરાબર છે. તો પહેલો પ્રશ્ન છે કે હિમાલય પર્વત શ્રેણીમાં કયા કયા ઘાટ જોવા મળે છે. બરાબર છે. તો હિમાલયની પર્વત શ્રેણીની અંદર જેલાપલા, નાથુલા, શિપકીલા વગેરે ઉચ્ચ પર્વતીય ઘાટ જોવા મળે છે. રેગોલિથ એટલે શું? તો આપણે છે જમીન નિર્માણની પ્રક્રિયા વખતે છે એ જોઈ ગયા કે ભૂમિ આવરણના ખડકોમાં નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે. આ તત્વોને રેગોલિથ કહેવામાં આવે છે. ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે? ક્યાં ક્યાં? બરાબર છે. તો ખડકોના મુખ્ય કેટલા પ્રકારો છે? 3. અગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. તો જમીન નિર્માણ એ ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય છે. તેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તેમાં જૈવિક દ્રવ્યો ભળે છે અને જમીન તૈયાર થાય છે. સંકલ્પના સમજાવો. નિક્ષેપણ, બાંગર, ખનિજ, ખડક અને જમીન. આપણે દરેક સંકલ્પનાઓ છે તે પાઠની અંદર ભણેલા છીએ, એટલે તે સંકલ્પનાઓ તમારે લખવાની છે. ભારતના દ્વીપ સમૂહો, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહો વિશેની માહિતી છે એ તમારે અહીં લખવાની છે. ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો. એટલે કે 6 પ્રકારો તમારે લખવાના છે. કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન. ત્રીજો પ્રકાર છે રાતી જમીન, પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. 5મો પ્રકાર પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ પ્રકારો લખવાના છે અને તેના વિશેની માહિતી આપવાની છે. ખનિજોનું વર્ગીકરણ આપણે આજે પણ રિવિઝન છે એ કર્યું કે ખનિજોનું વર્ગીકરણ છે તે કેવી રીતે થયેલું છે, જેમાં ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટેની ખનિજો. ધાતુમય ખનિજો છે તેને 4 વિભાગમાં વિભાજિત કરી છે, તે પણ તમારે અહીં લખવાની છે. કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી ખનિજો. MCQના જવાબ લખવાના છે. ખરા જોડકા છે તે જોડવાના છે અને ખરા ખોટા છે તે લખવાના છે. આ પ્રકારે આ પાઠ છે એ આપણે સાથે સાથે જ અહીંયા પૂરો કરીએ છીએ. સ્વાધ્યાયના દરેક પ્રશ્નો છે તેની ફેરબુકમાં વ્યવસ્થિત રીતે તમારે નોંધ છે તે કરવાની રહેશે. હવે પછી છે તે આપણે ત્રીજો પાઠ શરૂ કરવાના છીએ, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. ભારત છે તે સ્વતંત્ર થયો, બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. સ્વતંત્રતા પછીની વાત અહીં નથી આ પાઠની અંદર, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછીનું જે વિશ્વ છે તે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એટલે કે વિશ્વના પ્રવાહોને જ આપણે અહીં પણ ભણવાના છીએ. એટલે ત્રીજો પાઠ છે તે એકવાર છે એ વાંચી લેજો, એટલે તમને ભણવાની છે તે વધારે મજા આવશે. અને ત્યાર પછી શરૂ થશે આઝાદીની ચળવળો, એટલે કે ભારત દેશને સ્વતંત્ર કરવા માટેની જે ચળવળો થઈ તેના વિશેની વાત છે એ ચોથા પાઠમાં કરવાની છે. અહીં માત્ર આપણે ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીનો નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ, વૈશ્વિક મહામંદી, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં અનેક પ્રકારનું નુકસાન છે તે થયેલું હતું અને તેના લીધે વિશ્વમાં મંદીની પરિસ્થિતિ સર્જાયેલી હતી, તેના વિશેની ચર્ચા છે તે કરશું. દ્વિતીય વિશ્વયુદ્ધ અને સંયુક્ત રાષ્ટ્રો, યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ, સંયુક્ત રાષ્ટ્રોની જુદી જુદી સંસ્થાઓ વિશેની ચર્ચા છે તે આ પાઠની અંદર આપણે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.